જય ગૌ માતા, જય દ્વારકાધીશ. મિત્રો ઓરિસ્સાથી છે સબીનભાઈ, જે સાયકલ યાત્રા કરે છે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા. તો સોમનાથથી નીકળ્યા હતા અને દ્વારકાની ભૂમિ ઉપર દર્શન કરવા જતા હતા. તો આજે આપણે ભાટિયા મુરલીધર ગૌસેવા ધામની મુલાકાત લીધી. સાથે આજે આખો દિવસ આપણી ભાટિયા મુરલીધર ગૌસેવા ધામની અંદર આપણી બીમાર ગૌ માતાની સેવા સારવાર પણ કરી. એ મોટી ગર્વની વાત છે કે પોતે સાયકલ યાત્રા કરે છે, પોતાના આરામના સમયમાં આખો દિવસ આપણી સાથે ભાટિયા મુરલીધર બીમાર ગૌ માતાની સેવા કરી અને એક સેવાકીય કાર્ય કર્યું. તે વતી સમીભાઈનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ગૌમાતા, દ્વારકાધીશ અને મા અમરની કૃપા સદાય એમની ઉપર રહે. તો અમે દ્વારકાની ભૂમિ ઉપર આવ્યા તો અમે ભાટિયા મુરલીધર ગૌસેવા ધામ વતી વિજયનાથભાઈ તમે સમીભાઈનું સન્માન કરો અને કે ખરેખર અમે હૃદયથી તમારો આભાર માનીએ કે તમે અમારી ભાટિયા મુરલીધર ગૌસેવા ધામની મુલાકાત લીધી. તો ખરેખર તમે સમીભાઈ અહીં આવ્યા તો તમને અહીં દ્વારકાની ભૂમિ ઉપર કેવો એક અહેસાસ થયો? मेरा नाम छविराज महंतो है और मैं उड़ीसा से 12 ज्योतिर्लिंग 4 धाम साइकिल यात्रा कर रहा हूँ. यहाँ का भाटिया गांव का एक भैया से मिला था जो कि बहुत बड़ा आर्मी ऑफिसर है, महाराष्ट्र के नासिक में मिला था. उन्होंने मुझे यहाँ का लोकेशन दिया था और ये गौशाला है जो कि भैया लोग यहाँ पे बहुत सेवा करते हैं. यहाँ पे आके मुझे बहुत अच्छा लगा. और बाकी जय जगन्नाथ, हर हर महादेव, जय द्वारिकाधीश. જય મુરલીધર, જય ગૌ માતા. આ સબીરભાઈ છે અને જે ઓરિસ્સાથી છે અને એ છે ને 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા સાયકલ દ્વારા યાત્રા કરવા માટે નીકળ્યા છે અને સોમનાથથી દ્વારકા જઈ રહ્યા હતા. તો આપણા મુકેશભાઈ ને સબીરભાઈને વાતચીત થઈ. તો એ બદલ આજે સબીરભાઈ આપણા મુરલીધર ગૌસેવા ધામના મહેમાન બન્યા અને આખો દિવસ આપણે એમની સાથે રહ્યા, એ આપણી સાથે રહી અને ગૌસેવા કાર્યમાં એકદમ ઘણો બધો સહયોગ કરેલ છે. એ બદલ સબીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે છે ઓરિસ્સાથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે નીકળ્યા છે. તે પણ છતાં પણ અહીંયા આપણે મુરલીધર ગૌસેવા ધામમાં અમે એમને કહેતા હતા કે ભાઈ તમે અમારા મહેમાન છો, તમે બેહો, આરામ કરો. તો એને એમ કીધું નહીં, આવ તમે જે સેવા કરો તો મારે થોડોક એમાં ભાગ લેવો છે. તો આજે આખો દિવસ ભાઈ સાથે વિતાવવાનો અવસર મળ્યો. એ બદલ દ્વારકાધીશ ભગવાનને ખૂબ ખૂબ આભાર. અને સાથે આપણે ભગવાન દ્વારકાધીશ અને ગૌ માતાને પ્રાર્થના કરીએ કે આ સબીરભાઈની જે યાત્રા છે એ એકદમ સુખી અને સંપન્ન સારી રીતે સંપન્ન થાય એવી ભગવાન દ્વારકાધીશ અને ગૌ માતાને પ્રાર્થના. જય મુરલીધર, જય ગૌ માતા. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. અમારા ગોવાળનો ભાણેજ છે, એ અમારો ભાણેજ જ છે, કૃષ્ણ કાનુડો. તો એમનું સન્માન આજે આપણે સબીભાઈ દ્વારા એમના હાથે કરી અને કાનુડો ભણવામાં ખૂબ પ્રગતિ કરે અને જય ખૂબ આગળ વધે તેવી હૃદયથી દ્વારકાધીશ, ગૌ માતા અને મા અમરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ભાણેજ જો આ ગોવાળને આટલી ગૌ સેવા કરે છે, આપણી બીમાર ગૌ માતાની કાયમીને માટે સાથ સંભાળ આપણા ડાયાભાઈ ગોવાળ છે. તો એમના દીકરીનો દીકરો આ ભાણેજ આપણો તો દોતરો કહેવાય. આમ કહી તો કે આપણો ભાણેજ આજે આપણી ગૌશાળાની અંદર છે અને એમનું વેકેશન કરવા માટે આવ્યો હતો. તો આપણે દ્વારકાધીશ, ગૌ માતા અને મા અમરને પ્રાર્થના કરીએ કે ભાણેજીના જીવનમાં ખૂબ આગળ વધે તેવી હૃદયથી પ્રાર્થના. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. જય ગૌ માતા, જય ગૌ માતા. હા, જય ગૌ માતા. હા.